પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર 3 સંતાનની માતા પાસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વડોદરા તાંદલજા વિસ્તારમાં પતિની હત્યાના બનેલા ઘાતકી બનાવમાં પોલીસ દ્વારા હત્યારી પત્ની પાસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તાંદલજાના ચોતરાવાડા ફળિયામાં રહેતી 3 સંતાનની માતા ગુલબાનુ બંજારાએ મુંબઈ ખાતે રહેતા મૂળ યુપીના વતની એવા પ્રેમી તૌસીફને પામવા માટે નડતરરૂપ બનતા પતિ ઇરશાદની ઘાતકી હત્યા કરી હતી। પતિનું કાસળ કાઢવા માટે ગુલબાનુએ ગઈ તારીખ 18મીએ તેના પ્રેમીને મુંબઈથી વડોદરા બોલાવ્યો હતો। બંને જણા અકોટાની મિલન હોટલમાં મળ્યા હતા, જ્યાં પ્રેમી તૌસીફે પ્રેમિકાને ઊંઘની ગોળીઓ આપી હતી અને યોજના સમજાવી હતી। પ્લાન મુજબ પત્નીએ પતિને રાત્રે ઘેનયુક્ત ગોળીઓવાળું દૂધ આપ્યું હતું અને ત્યારબાદ વોટ્સએપ કોલ કરી પ્રેમી તૌસીફ અને તૌસીફના મામા મહેતાબને બોલાવ્યા હતા। પત્નીએ પતિના પગ પકડી રાખ્યા હતા, જ્યારે પ્રેમીએ ઓશિકા વડે મોં દબાવી તેનું મોઢું દબાવી દીધું હતું અને પ્રેમીના મામાએ પતિના ગળામાં દુપટ્ટો વીંટાળી જોરથી ખેંચ્યો હતો। તરફડિયા મારતા ઇરશાદનું પ્રેમીને માથું પછાડ્યું હતું અને ત્યારબાદ પ્રેમી અને તેના મામા ફરાર થઈ ગયા હતા। પત્નીએ સમગ્ર હત્યાને હાર્ટ એટેકમાં ખપાવવાનો પ્રયાસ કરતા મરનાર યુવકના પરિવારજનોને શંકા ગઈ હતી અને તેમને પોલીસની મદદ લેતા 5 દિવસ બાદ ઇરશાદના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં ઇરશાદનું મોત ગળે ફાંસો અને માથામાં ઈજા થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગુલબાનુની ધરપકડ કરી બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।